અને મિત્રો તમારા ભાભીએ છે ને મસ્ત કાની એક વસ્તુ બનાવી છે, તમને બતાવું છું. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ફરી પાછા મારા લથરિયા ફથરિયા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો સવારમાં છે ને આજે રાતે લાઇટ વહી ગઈ હતી, એટલા માટે બહુ ઘણા બધા પ્રોબ્લેમ પડ્યા છે. જો લાઇટ નહોતી ને અમારા સિમસભાઈ રાતે એવા રોયા છે ને વાત ન પૂછો તમે. અને મિત્રો બહુ ઘણો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે. લાઇટ હતી નહીં અને ગરમી પણ એવી હતી ને વરસાદ પણ એવો ચાલુ હતો. તો ચાલો. અને સિંહાસના મમ્મી ઉઠી ગયા અત્યારે, તમે જુઓ. હજી પોતાને બાકી હે ને, ઉપર નથી જવાનું. તો ફાઇનલી મિત્રો રેડી થઈ ગયો છું. માતાજીની પૂજાને બધું થઈ ગયું કમ્પ્લીટ. અને આજે છે રવિવાર છે, સન્ડે છે. તો તમે જુઓ તમારા ભાભી છે ને અત્યારે બધું ઘાટ્યું છે, આ બધું સાફ કરે છે અત્યારે. અને આજે બહુ ખારી થઈ ગઈ કેમ કે અમારા સિંહસભાઈ રોતા હતા ને, એને જે આખી રાત રાખવામાં જ પડી હતી. તો તમે જુઓ સાફ કરે. આઈ આમું તો જો, પણ આમું તો જો, આમ તો જો એકવાર નવરી નો કે આમું જો. આ એમ મિત્રો બહુ ખોટું લાગી ગયું છે ને. અંદર સાપ મસ્ત મજાનું થઈ ગયું છે. લાઇટ છે ને એટલા માટે પાવર વગર કીટ ને લાઇટ ચોર બધું બતાવે. તો અત્યારે થોડોક ફાઇનલ થોડોક એડિટિંગનો ટાઈમ થઈ ગયો છે, તો એડિટિંગ કરી નાખો કેમ કે કાલે એડિટિંગ થયું નથી. તો બ્લોગ પૂરો જોજો. તો ચાલો થોડીક વાર એડિટિંગ કરી નાખીએ પછી બધું કામ કરીએ, બરોબર છે. આવી ગયું છે ને તમારા ભાભી આપણા રૂમમાં આવી છે. હાલી પોતું આખું મારજો. જોશો તમે અત્યારે પોતા મારે છે અને મારા સિંહસભાઈ પૂતા છે. મિત્રો આજે નીંદર તમારા ભાઈની પૂરી નથી થઈ કેમ કે આજે રાતે લાઇટ વહી ગઈ. કેટલા વાગે લાઇટ ગઈ હતી? 3 વાગે લાઇટ વહી ગઈ હતી. આવી કેટલા વાગે? અત્યારે મિત્રો 8 વાગી ગયા. કામ પણ એટલું છે બધું. અને આજે આપણે સન્ડે છે એટલા માટે આજે કામ નથી કરવાનું. આજે જવાનું છે મેરડીમાં. તો બ્લોગ કન્ટિન્યુ. તો જો થાકી ગઈ અત્યારે. થાકી ગઈ હો? આમાં શું લાગ્યું? પ્રોગ્રામ લાગે છે મલકાઈ હરખ હરખ હરખ. જો દાંત કાઢે. જો કાલની તમારી ભાભી રહી ગઈ, હજી વાત કરતી નથી બરોબર. એમાં એવું એને ક્યાંક જવું હોય ને એટલે આવી રીતના રિહાય, સમજાણું તમે? આપણો નિયમ છે જેટલી વાર રીએ ને એટલી વાર હું લઈ જ ન જાઉં. જો બાજવાનું કરી દીધું ચાલુ. લાવ કરાવ કામ. લાવ હું થોડીક વાર લસણ એને ફોલાવ. લાવ લસણ લાવ ફોલાવ. રેહણું બહુ ચડી જાય, રેહણું. આને લીંગડાનું શાક બહુ ભાવે, એને લીંગડા જેવી છે જો તમે. તો મિત્રો ફાઇનલી તમારા ભાભીએ ઘર કરી નાખ્યું ચકાચક. તમને બતાવી દો એકવાર, જોઈ લો તમે મિત્રો. મસ્ત મજાનું ઘર ચકાચક, અંદર બંદર બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. આપણો બેડ પણ રેડી થઈ ગયું છે બધું કમ્પ્લીટ. લાઇટ કરીને બતાવી દઉં. લે લાઇટ તો છે નહીં. પાછી મિત્રો લાઇટ ગઈ. હા એવો પ્રોબ્લેમ થાય ને વાત નો પૂછો તમે. તે બહુ રોયા છે ને અમને બહુ હેરાન બહુ કર્યા છે, નહીં શિવાંશ? હા, હું બ્લોગ ઉતારું નહીં જોવે બોલો ભાભી. અને મિત્રો તમારા ભાભીએ છે ને મસ્ત કાની એક વસ્તુ બનાવી છે, તમને બતાવું છું. અને મને કમેન્ટમાં જણાવી દેજો કે શું બનાવ્યું નહીં. ચાલો તો જુઓ મિત્રો, તમારા ભાભીએ છે ને હાથે બનાવ્યા છે હો. અને 1 નંબર. મેં પણ ખાધા હતા, બહુ મજા આવી અને સુપર. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીને, જો વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને શેર કરી નાખો ને મળી આવવાના નવા વ્લોગની અંદર. તો જય માતાજી.